હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. આસુ વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અને આજે છે સોમવાર અને અત્યારે રાતના 12 વાગ્યા છે. અને આજ આપણે જઈએ છીએ દેવગઢ બારિયા. દેવગઢ બારિયા જવાનું કારણ એ છે કે આપણે ત્યાં મારા ઘરે નાની બેબીનો જન્મ થયો છે, લક્ષ્મીજીનો. તો આપણે એની એક માનતા છે, રાખી છે ત્યાં દેવગઢ બારિયા, તો એને પૂરી કરવા જઈએ છીએ. મારી સાથે 2 લોકો છે, તો એ વિડીયોમાં નથી આવવા માગતા, તો આપણે ને નથી લેતા. ચાલો હવે આપણે આગળ મળીએ. અત્યારે જેકે હોટલ છે વલભીપુર, ત્યાં હોલ કર્યો છે. તો હાલો આગળ વિડીયોમાં બના રહેજો, ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે. તો હેલો મિત્રો, અત્યારે આપણે તારાપુર અને વટામણની વચ્ચે આશીષ હોટલ આવી છે ને, અમારા નામની હોટલ આવી છે ને, ત્યાં પહોંચ્યા છીએ. અત્યારે રાતના 2:30 વાગ્યા છે, 2:30 જેવું થયું છે. આપણે અહીંયા ઓર્ડર કર્યો છે ચા પાણી નાસ્તાનો. તો જોયો તમે, મારી પાછળ તમને દેખાતી છે, હું તમને દેખાડું. આ આશીષ હોટલ છે, તારાપુર અને બગોદરા, તારાપુર અને વટામણ ચોકડી વચ્ચે. આ રાતનો નજારો છે, જો કેટલા બધા ટ્રક છે અહીંયા. આ આશીષ હોટલ છે. તો હેલો મિત્રો, હવે આપણે ફાઇનલી ચા પાણી નાસ્તો કરી લઈએ, બરોબર. પછી આગળ મળીએ વિડીયોમાં, વિડીયો જોતા રહેજો. હવે તારાપુર આવશે અને પછી વાસદ ચોકડી આવશે. ચાલો આગળ મળીએ મિત્રો. બધા ડાયરાને રામ રામ. તો હવે આપણે તારાપુર પહોંચી ગયા છીએ. આપણી ફેવરિટ હોટલ આવી ગઈ, પેરામાઉન્ટ. તારાપુર ચોકડી આવી ગઈ છે. આ પેરામાઉન્ટ છે તો આપણી ફેવરિટ હોટલ. તો હેલો મિત્રો, અત્યારે આપણે વડોદરા પહોંચી ગયા છીએ અને આપણે હાલોલવાળા રસ્તે ચડી ગયા છીએ. જો વડોદરા હાલોલનો રોડ છે આ, અને આગળ ટોલ પ્લાઝા આવે છે, તો આપણે ત્યાં કારની લેન હોય ત્યાં જતા રહીએ. તો વિડીયો જોતા રહેજો આગળ. આ હાલોલવાળો રસ્તો છે, વડોદરા હાલોલવાળો રસ્તો. પાવાગઢવાળો રસ્તો કહીએ તો આ જ છે.
હેલો ગુડ મોર્નિંગ દોસ્તો. અત્યારે આપણે હાલોલવાળા રસ્તે પહોંચી ગયા છીએ. હાલોલવાળો રસ્તો આપણે લઈ લીધો છે. 5-7 કિલોમીટર 10 કિલોમીટર આગળ આવી ગયા છે હાલોલવાળા રસ્તે. અને અત્યારે 4 વાગ્યા છે સવારના. અને આ પાછળ જે દેખાય આ વડોદરાવાળો રસ્તો છે. આ બધા જે વાહન આવે છે ને આ વડોદરાનો રસ્તો છે. અને આપણે આ જે આપણે ગાડી સાઈડ ઊભા છીએ એ હાલોલનો રસ્તો છે. જો આ આપણી ગાડી અને આ રસ્તો હાલોલનો છે. ચાલો મિત્રો આગળ મળીએ આપણે. બરોબર, આપણે લેટ થાય છે થોડુંક, એટલે હજી અહીંથી આપણે લગભગ 100 કિલોમીટર કાપવાનું છે. દેવગઢ બારિયા 64 કિલોમીટર છે અને બોડેલી આવે 42. તો અત્યારે આપણે ઘોઘંબા પહોંચ્યા છીએ. ગોધરા જિલ્લામાં આવે ને આ ઘોઘંબા તાલુકો છે. ગામનું નામ ઘોઘંબા છે ને અહીંયા આપણે ચા પીવા ઊભી રાખી છે. ને અત્યારે વહેલા 5:15 જેવું થયું છે. હવે આપણે આગળ જઈએ છીએ. જ્યાંથી દેવગઢ બારિયા તો દૂર છે, પણ આપણે પ્રોપર દેવગઢ બારિયા નથી જવાનું. એનાથી થોડુંક આગળ ગામ આવે છે, ત્યાં જવાનું છે. ચાલો વિડીયોમાં જોતા રહેજો. ભાઈ હાલો આપણે મિત્રો. મસ્ત નજારો છે. જો મોર બોલે. તો આપણે હવે જ્યાં પહોંચવાનું છે ત્યાં 5 થી 7 કિલોમીટર દૂર છે મંદિર. તો હાલો આપણે આગળ જઈએ. હવે દર્શન બર્શન કરીએ. અત્યારે 6, 6:15 જેવું થયું છે સવારનું. ચાલો આગળ તમને દર્શન કરાવું. તો માતાજીના દર્શન કરવા આવ્યા છીએ આપણે. તો માતાજીના દર્શન કર્યો. સૌ મિત્રોને જય માતાજી. તો ફાઇનલી આપણે મિત્રો માતાજીના અહીંયા જે માનતા પૂરી કરવાની હતી આપણે માનતા પૂરી કરી લીધી છે ને દર્શન કરી લીધા છે. હવે આપણે રિટર્ન થઈએ છીએ. બરાબર, હવે બરોડા બાજુ જઈએ છીએ. રસ્તામાં ક્યાંક ઊભી રાખશું, નાસ્તો કરશું, જમશું. બધા આપણે જે કાંઈ પણ આપણી રીતના મોજ મસ્તી કરશું. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. મળીએ આપણે આગળ. Take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do. કરવા ફાઇનલી આપણું સેવ ઉસળ ને એવું બધું આવી ગયું છે. અને તીખી ચટણી પણ છે. તો હાલો નાસ્તો કરી લઈએ.
તો હેલો મિત્રો, અત્યારે આપણે તારાપુર એપેક્સ હોટલે ઊભી રાખી છે ગાડી. થોડો નાસ્તો બાસ્તો કરી લઈએ. અત્યારે 11 સાડા 11 જેવું થયું છે બપોરના. થોડો નાસ્તો કરી લઈએ અને થોડો રેસ્ટ કરી લઈએ ને. તો આપણી ફેવરિટ હોટલ છે તારાપુર. આવો ને તો પેરેમાઉન્ટ અને એપેક્સ બે આપણી ફેવરિટ હોટલ છે. આ બાજુ આવો ત્યારે ગમે ત્યારે ચોક્કસ મુલાકાત કરજો. ચાલો મિત્રો, મળીએ આગળ પછી. તો હેલો મિત્રો, હવે અત્યારે આપણે પહોંચ્યા છીએ ચોટીલા. આપણે રાજકોટ થોડુંક કામ હતું એટલે રાજકોટ પાસે આવ્યા છે. એટલે હવે અહીંયા ચોટીલા પહોંચ્યા છીએ. ચા પાણી પીધા, માતાજીના દર્શન કરવા તો જવાય એમ નથી, અત્યારે લેટ થઈ જાય એમ છે. અહીંયા થોડુંક કામ હતું એટલે ઊભી રાખીએ ઘડીક. હવે રાજકોટ કામ પતાવીને પછી સીધા ઘરે વયા જઈ. બરોબર, વિડીયો જોતા રહેજો. હજી થોડુંક રાજકોટમાં કામ પતાવી લઈ પછી મળીએ આપણે આગળ. મિત્રો, ગરમા ગરમ પકોડા આવી ગયા છે. હાલો નાસ્તો કરવા. તો હેલો મિત્રો, હવે ફાઇનલી આપણે છે ને પકોડા ખાઈ લીધા છે, નાસ્તો કરી લીધો છે અને રાજકોટનું બધું કામ પતી ગયું છે અને હવે આપણે ઘર બાજુ જઈએ છીએ. તો આ વિડીયો અહીંયા સુધી. મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને મહાદેવ હર. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને નોટિફિકેશન મળી જાય નવા વિડીયોનું. અને નવા વર્ષના બધાને રામ રામ, હેપી ન્યૂ યર, જય માતાજી. ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.